મોરબી સિરામિક એસોસિએશનની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય. ગેસની અછતને પગલે ઉદ્યોગ 1 માસ માટે સંપૂર્ણ બંધ રહેશે. મોરબી સિરામિક એસોસિએશનના સભાખંડમાં તાજેતરમાં સ્થાનિક ઉદ્યોગપતિઓની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ સભામાં 500થી વધુ સિરામિક કારખાનેદારોએ વિશેષ હાજરી આપી હતી. વર્તમાન સમયમાં ગેસના પુરવઠામાં પ્રવર્તી રહેલી ગંભીર અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખી મોરબીના સમગ્ર સિરામિક ઉદ્યોગને સળંગ 1 માસ સુધી સંપૂર્ણપણે બંધ રાખવાનો સામૂહિક નિર્ણય આ સભામાં લેવામાં આવ્યો હતો. આ કટોકટી પાછળનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય સ્તરે વિશેષ કરીને ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને માનવામાં આવે છે. આ ભૌગોલિક રાજકીય તણાવને કારણે ઉર્જા બજાર ખોરવાયું છે, જેની સીધી અસર મોરબીના ઉદ્યોગો પર પડી છે. સિરામિક એસોસિએશનના પ્રમુખ મનુજભાઈ એરવાડિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ વૈશ્વિક તણાવ શરૂ થયો ત્યારથી લઈ આજ દિન સુધીમાં મોરબીના 450થી વધુ કારખાનાઓને ફરજિયાતપણે પોતાના ઉત્પાદન એકમો બંધ કરવા પડ્યા છે. ગેસની અછતને કારણે ઉદ્યોગકારોને ભારે આર્થિક નુકસાન અને ઉત્પાદન પ્રક્રિયામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રમુખે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે જ્યાં સુધી ઔદ્યોગિક એકમોને ગેસનો પુરવઠો સંપૂર્ણ અને નિયમિત ધોરણે મળતો શરૂ નહીં થાય ત્યાં સુધી આ સિરામિક ઉદ્યોગ પુનઃ કાર્યરત કરવામાં આવશે નહીં. ઉદ્યોગકારોના પગલાંથી સ્થાનિક અર્થતંત્ર અને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારી પર પણ વ્યાપક અસર પડવાની સંભાવના છે. રોજ મોરબી સિરામિક એસોસિએશન હોલ ખાતે બધા જ ઉદ્યોગકારોની એક મિટિંગ મળેલી. એ મિટિંગની અંદર સર્વાનુમતે એક નિર્ણય લેવામાં આવ્યો કે જે ફેક્ટરીઓ બંધ થઈ ગયેલી છે તે અને જે લોકોને અત્યારે ગેસનો પ્રોબ્લેમ છે એ બધા સાથે મળી અને સ્વૈચ્છિક આપણે 20 દિવસનું કે 25 દિવસનું એક આપણે સ્વૈચ્છિક શટડાઉન લઈએ અને આપણા પ્લાન્ટ અને મશીનરીનું મેન્ટેનન્સ કરી અને જ્યારે પાછી ગેસની સગવડ સ્ટેબલ થાય ત્યારે ગેસના નવા ભાવ જે આવે એ પ્રમાણે આપણે નવી કોસ્ટિંગ અને નવા ભાવ સાથે આપણા યુનિટો ચાલુ કરી એ બાબતની આજે મિટિંગ મળેલી અને સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો. વાત કરીએ તો આ યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ પછી ગેસની જે શોર્ટ સપ્લાય થઈ એમાં પ્રોપેન પર ચાલતા યુનિટો જે હતા એમાંથી અંદાજે 400 યુનિટો બંધ થઈ ગયા છે અને ગુજરાત ગેસમાં ચાલતા યુનિટો હતા એમાંથી પણ થોડા ઘણા મહત્વ છે જેમના એમજીઓ ટાર્ગેટ પૂરા થયા એ પ્રમાણે બંધ થયા છે અને આવનારા ટાઈમમાં હજી આ સંખ્યામાં વધારો થઈ શકે એવી અમને સંભાવના દેખાઈ રહી છે.